बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। કેમ છો સગલા? ફર્સ્ટ વિડીયોમાં આપણે નૂરી કેપ કટિંગ કરતા જોયા હતા. આજે આપણે કટિંગ કરીને સ્ટિચ કરતા જોઈએ છે. જેમ મેં આપને બતાવી હતી પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. આના અંદર આપણે લાસ્ટિક જોઈશે. આ લાસ્ટિક મેં 4 ઇંચની લીધી છે. આપનું મટીરિયલ છે જેમ મેં અહીંયા ઉપર કાપા મૂકાવી હતી અને આપણે અહીંયા પણ કાપા મૂકવાનું હતું. હવે આ સગલું આપણે સ્ટિચ કરીશું. તો સૌથી પહેલાં આપણે જે પાર્ટ 2 છે એ આપણે લેવાનું, એના સાથે આપણે લાસ્ટિકને અટેચ કરવાનું છે. તો એની પોઝિશન આપણે આમ રહેશે. બરાબરથી આપણે આને મૂકી ને 1 ફોલ્ડ એના 2 ફોલ્ડ આવી રીતના અમને ફોલ્ડ કરવાનું છે ને અહીં આપણે સ્ટિચ સ્ટાર્ટ કરીએ છીએ. હવે આપણું લાસ્ટિક પર આવી ગયું છે. તો લાસ્ટિક છે આપણે હવે ખેંચીશું આમ ને પછી આપણે સ્ટિચ કરીએ છીએ. ધ્યાન રાખવાનું છે કે આ ફોલ્ડ બી આપણા અંદર સાથે રહેવા જોઈએ. અને હવે આપણે આના પર સિલાઈ કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો કે આ નીકળી ના જાય. એન્ડ સુધી આપણે इसमें સ્ટિચ કરી દઈએ છીએ. अपना पार्ट 2 ની સ્ટિચ થઈ ગઈ છે. પાર્ટ 1 લઈશું. તો જે આપણે સ્ટ્રેટ પાર્ટ છે એ આપણે પહેલે સ્ટિચ કરીએ છીએ. આપણો જે સ્ટ્રેટ પાર્ટ હતો કાપાવાળો પાર્ટ નથી લેવાનો, વિધાઉટ કાપાવાળો પાર્ટ લેવાનો છે. આજે આપણું વી શેપ બનેલું ને આપણે હવે લેવાનું છે. આજે આપણું કોર્નર બનાવેલું તે વાળું હવે આપણે સ્ટિચ કરવાનું છે. એકતા ફોલ્ડ કરવાનું છે પહેલે ને એને આપણે સ્ટિચ કરવાનું છે. બરાબરથી આમ ફોલ્ડ કરતા જવાનું છે ને સ્ટિચ કરવાનું છે. આવી રીતના હવે આપણે એને સ્ટ્રેટ કરી લઈએ છીએ. જે આપણું સ્ટ્રેટ પાર્ટ હતું આ બાજુ આપણે જઈએ છીએ. 1/2 ઇંચ જેટલો આપણે ફોલ્ડ કરવાનું છે એને પણ આવી રીતના. અને અહીંયાથી આપણે એને સિલાઈ કરીશું. આપણે આ પૂરી સિલાઈ કરી લેવાની છે પટ્ટીને. આપણે પૂરી અહીંયા સિલાઈ કરી એટલી અહીંયાથી લાવી ને પછી સેકન્ડ સાઈડ પર આપણે જે સ્ટીચ છે આપણું માર્કિંગ વાળું ત્યાં સુધી આપણે એને સ્ટીચ કરી લઈશું. જેમ અહીંયા કરી દીધું છે સેમ આપણે આ સાઈડ પણ કરી લઈએ છીએ. રેડી કરી લઈએ છીએ એટલો પાર્ટ. આખો પાર્ટ રેડી થઈ ગયો. હવે આપણે જે સિલાઈ સ્ટાર્ટ કીધી તે વાતે આપણે લેવાનું છે ને આપણો ફર્સ્ટ એન્ડ સેકન્ડ 2 પાર્ટ આપણે હવે જોઈન્ટ કરીએ છીએ.
તો જે આપણી સિલાઈ હતી વાથી આપણે આમ મૂકવાનું છે, પોઝિશન આપણી આમ રહેશે। હવે તો સિલાઈ अपने આખી અંદર જશે, આ બી પાર્ટ આપણો સ્ટ્રેટ રહેશે ને આ બી પાર્ટ આપણો સ્ટ્રેટ રહેશે ને બંને જે પાર્ટ આપણા છે એ બંને ઉલટા રહેશે, સીધા નહીં રહે, ઉલટા રહેશે। હવે ને એના અંદર આપણે સિલાઈ કરવાનું છે। તો આ જે આપણા બે પાર્ટ છે આપણે એને મિલાવી લેવાનું છે ને અહીંયા આપણે સિલાઈ સ્ટાર્ટ કરી લઈએ છીએ। આ કાપો અને આ કાપો આપણો અહીંયા મેચ થવો જોઈએ એવી રીતે આપણે સિલાઈ કરીશું। તો આપણો આનો ઘેર વધારે હોય છે, આ પટ્ટીનો આપણો કમ રહે છે, તો એના હિસાબે આપણે અહીંયા થોડી ઘણી પ્લેટ્સ લઈશું જેનાથી એનો લુક ઘણો ફાઇન આવશે અને માથા પર પણ બરાબરથી આપણા બેસશે। આ જોઈ શકો છો આપ એટલા સુધી આપણે પટ્ટી લેવાની છે। પ્લેટ્સ આપણે અહીંયા સુધી લીધી, થોડુંક આપણે સ્ટ્રેટ જ સ્ટીચ કરીશું, પાછું આપણે અહીંયાથી પ્લેટ્સ લઈએ છીએ એન્ડ સુધી, જેમ આપણે અહીંયા લીધું સેમ આપણે અહીંયા પણ લઈશું। અહીંયા આવવા સુધી આપણે હવે પ્લેટ્સ લઈને એન્ડ કરીશું। આવી રીતે આખું આપણું રેડી થઈ જશે। પૂરી આપણી નૂરી કેપ આવી રીતના રેડી થઈ છે। आप सगला ने हमारा वीडियो पसंद आया तो प्लीज़ वीडियो लाइक करिए, कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए। आप सगलाનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન।